મેઘાણી સ્કૂલ છે, તમે મેઘાણી નગરમાં છો, મેઘાણી ત્યાં મેઘાણી સ્કૂલ છે, બહુ મોટી. બગસરાના કોઈ આમાં હોય તો ખબર હશે, બગસરાના પરિચયમાં હોય તો. બગસરામાં મારી 22 શિબિરો થઈ. મેઘાણી સ્કૂલના સેન્ટર રૂમમાં મારી શિબિર, જવાબદારીનો બરાબર ક્લાસ ચાલે, 3 કલાકનો ક્લાસ. આ તો મેં નાની વાત કરી છે, જવાબદારીનો ક્લાસ 3 કલાક ચાલે. અને એમાં મેં એમ કીધું કે બગસરા ગંદુ છે. શૈલેષભાઈ, આવો પ્રશ્ન સીધો પૂછો કે બગસરા ગંદુ છે એના માટે કોણ જવાબદાર? હવે ક્લાસ તો ચાલુ થઈ ગયો હતો એટલે બધાએ હાથ ઉપર કર્યા કે અમે જવાબદાર. મેં કીધું કે જે માનતા હોય કે અમે જવાબદાર, ઊભા થાવ. આખો ક્લાસ ઊભો થયો. મને બહુ આનંદ થયો, બેસાડી દીધા. આ જે ઝડપથી બોલું ને એ ઝડપથી થયેલી પ્રક્રિયા કહું છું. પછી મેં કીધું બધા બેસી જાઓ, 4-4 નું ગ્રુપ બનાવો, 10 મિનિટનો સમય આપું છું અને 4 જણા ગ્રુપમાં નક્કી કરો કે બગસરા કેવી રીતે સાફ થઈ શકે, અભિપ્રાયો આપો. 10 મિનિટ થઈ, મેં કીધું સ્ટોપ, હવે મને અભિપ્રાયો આપો. અભિપ્રાયો જેમ જેમ આપ્યા લખાતા ગયા, એનું સંકલન થયું. 30 મિનિટ પછી નક્કી કરવામાં આવ્યું કે ફેબ્રુઆરી 9, 10, 11, 2006 ની સાલ વહેલી સવાર વિજય ચોક 5 વાગે શિયાળાના સમયમાં હું અને હેમમાં હાથમાં ઝાડુ લઈ અને બગસરા સાફ કરવાના છીએ. જેને આવવું હોય એ આવી જજો મારી હારે. બીજા એ દિવસે 5 વાગે વહેલી સવારે પ્રાર્થના થઈ, 2-3 ભજનો કર્યા, સ્વયંસેવકો આવ્યા, લોકો આવ્યા અને સાફ કરવાનું ચાલુ કર્યું. 10 વાગ્યા સુધી તડકો થાય પછી બંધ. 5 કલાકનું કામ થયું. પછી કામ દિવસ દરમિયાન નહીં. મને મુસ્લિમ સમાજના આગેવાનો મળવા આવ્યા. અમારો સમાજ તમારી સાથે આવતીકાલથી જોડાવા માંગે છે. આ થયેલી ઘટના કહું છું. મારી પાસે એના વિડીયો છે, મારી પાસે એના બધા અહેવાલો છે. 2006 ની સાલ. ત્યાર પછી પોલીસ લાઈનથી આવ્યા કે પોલીસો પણ અમે જોડાવા માંગીએ છીએ. મ્યુનિસિપાલિટીથી પત્ર આવ્યો કે અમે સાધનો સાથે અને કર્મચારીઓ સાથે આ સફાઈ અભિયાનમાં જોડાવાના છીએ. મેં કીધું કે પ્રમુખ અને હોદ્દેદારો આવો તો જ હું હા પાડું. તો પ્રમુખે આવ્યા, અરવિંદભાઈ રીબડિયા નામ છે બગસરાના પ્રમુખનું, આપણી શિબિર કરેલી છે. એ જોડાણા. મેઘાણી સ્કૂલ બહુ મોટી, શેખવા સાહેબ એના પ્રિન્સિપાલ એ પણ આવ્યા મને મળવા. આવતીકાલથી મેઘાણી સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને હું બધા જોડાવા માંગીએ છીએ. 2000 ની સંખ્યામાં વિદ્યાર્થીઓ. કેવડો કાફલો થયો. રાત્રે અમે પાછી મીટિંગો કરી કે હવે ક્યાં આટલા બધાને હમાવશું, કામ ક્યાં લગાડશું. નટરાજનગરમાં આ જજો, ફલાણી જગ્યાએ આ જજો, કુકાવાઓ નાખું, આ કરે. અને એમ કરીને કાફલો મોટો થયો. બીજા દિવસે લોકો ઘરમાંથી પોતાના ટ્રેક્ટરો લઈ અને શિબિર ન કરી હોય એવા લોકો જોડાવા માંડ્યા. ત્રીજા દિવસે વધુ કાફલો મોટો, આખું બગસરા સાફ કરવાના અભિયાનમાં જોડાઈ ગયું. અને બહેનોએ સ્મશાનો પણ સાફ કર્યા. સ્મશાનના જે ખાટલા હોય ને અગ્નિ સંસ્કાર કરવાના, એના ઉપર હુઈને ફોટા પડાવ્યા કે આમ જ હોવાનું છે ને કોકથી. આ કરેલી વાત કરું છું અને તમને નવાઈ લાગશે. માત્ર 15 કલાક થયા ને, માત્ર 3 દિવસ 5-5 કલાક, 15 કલાકમાં 39 ટ્રેક્ટર કચરો બગસરાની બહાર ફેંકાઈ ગયો. કોઈ જગ્યાએ કચરો આટલો પણ નહીં. વિપુલભાઈ, વાસ્તવિક ઘટનાની વાત કરું છું. અને તે દિવસે ગોંડલિયા ચોક મોટો કહેવાય, મારું જાહેર પ્રસારણ હતું કેબલથી. અને ત્યારે મારી સભા, અને મેં કીધું કે આ પ્રયોગ પછી, હું તો પહેલેથી માનતો હતો, પણ આ પ્રયોગ પછી હવે એટલું ચોક્કસ કહી શકાય કે માત્ર 2 કલાકમાં જો જવાબદારીપૂર્વક એક લોકો હોય ભારતના તમામ, તો માત્ર 2 કલાકમાં 1 રૂપિયાના ખર્ચ વગર આખું ભારત સ્વચ્છ થઈ શકે છે. આ વાસ્તવિકતા છે. મોરબી સાફ કર્યું, 16 ટ્રક કચરો 1997માં અમે બહાર ફેંકો. શૈલેષ, મોરબી જવાબદારી તાકાત વાળા તમને બનાવશે.
જવાબદારીપૂર્વક જીવન આપણું. ઘરમાં જવાબદારી લ્યો, સોસાયટીમાં લ્યો, જ્યાં તમે છો જવાબદારીપૂર્વક જીવન જીવો.